ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝની અંદર ક્વેશ્ચન નંબર 10 જોઈ ગયા હતા. નાઉ ઇલિસ્ટ્રેશન નંબર 23. Tarana and Jinisa are partners in a firm. Their balance sheet as on 31st March 17 was as under. Capital Tarana and Jinisa. Capital Workmen Compensation Reserve. Reserve Investment Fluctuation Fund is a reserve because paid uncertain છે. Provident Fund certain છે એટલે liability. Bad debt reserve provision for debtors. Creditors liability and outstanding expense liability. Asset side goodwill. Land, building, machinery, investment, debtors, stock, cash, both are real assets. Research and development expense, fictitious assets. And profit loss account means surplus amount. બરાબર, તો આ બધી આપણે માર્ક કરી દીધી, એ બધું આપણે શેર કરવાનું છે. બરાબર. રિઝર્વ એન્ડ સરપ્લસ. સરપ્લસ મીન્સ પ્રોફિટ લોસ. They admitted Rehan as a new partner on 1st April 17 on following condition. Rehan will bring rupees 2 lakhs as his capital and rupees 18,000 for his share of goodwill in cash. Any difference in the amount of goodwill is to be adjusted to his capital account. એટલે એનો જેટલો શેર આવે છે એમાંથી 18,000 ગુડવિલ એ કેશની અંદર લાવશે. ટોટલ એના શેર 18,000 નથી ગુડવિલમાં, એનો જે શેર છે એમાંથી 18,000 જેટલી ગુડવિલ લાવશે. ફોર એક્ઝામ્પલ, એના શેરમાં ગુડવિલ 20,000 હોય તો 18,000 એ કેશની અંદર લાવશે ને 2,000 છે એ કેશની અંદર નહીં લાવશે. તો બંનેની અલગ અલગ જર્નલ થશે. જે કેશમાં એ લાવશે એની જર્નલ થશે કેશ ટુ પાર્ટનર ઓલ્ડ પાર્ટનર્સ કેપિટલ, અને કેશમાં નહીં લાવશે તો ન્યૂ પાર્ટનર્સ ટુ કેપિટલ. તો એના માટે લખેલું છે એની ડિફરન્સ ઇન ધ અમાઉન્ટ ઓફ ગુડવિલ ઇઝ ટુ બી એડજસ્ટેડ ટુ હિઝ કેપિટલ અકાઉન્ટ. એટલે એના શેર જેટલી ગુડવિલ જે હોય એમાં જો કોઈ ડિફરન્સ આવે તો એ કેપિટલ અકાઉન્ટની અંદર નાખવાનું છે. ન્યૂ પ્રોફિટ લોસ શેરિંગ રેશિયો વિલ બી 4:3:3. ગુડવિલ ઇઝ ટુ બી વેલ્યુડ એટ રૂપીઝ 1 લાખ. એટલે આખા ફર્મની ગુડવિલ આપેલી છે. હવે એમાંથી ન્યૂ પાર્ટનર્સ જે છે રિહન, એના શેર જેટલી ગુડવિલ આપણે ફાઇન્ડ કરીશું. બરાબર છે. એમાં ફાઇન્ડ કરતા સપોઝ 25,000 આવશે તો એ 18,000 કેશની અંદર લાવશે અને રિમેનિંગ 7,000 એ કેશની અંદર નહીં લાવશે. તો જે કેશની અંદર લાવશે તો એની જર્નલ લખીશું કેશ ટુ ઓલ્ડ પાર્ટનર કેપિટલ, અને કેશની અંદર નહીં લાવશે તેની આપણે જર્નલ લખીશું ન્યૂ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ ઓલ્ડ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. બરાબર છે. અને જે કેશમાં નહીં લાવશે તે આપણે પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટમાં નાખીશું. એટલે તેના માટે ફર્સ્ટ એડજસ્ટમેન્ટની અંદર લખેલું છે એની ડિફરન્સ ઇન ધ અમાઉન્ટ ઓફ ગુડવિલ ઇઝ ટુ બી એડજસ્ટેડ ટુ હિઝ કેપિટલ અકાઉન્ટ. ક્લેમ એક્સેપ્ટેડ ફોર વર્કમેન કોમ્પેન્સેશન 8,000. Jinisa will take over investment at rupees 48,000. Accrued interest of rupees 6,000 is not recorded. Bills payable drawn by creditors for 10,000 is accepted but not been recorded in the book of accounts. Book value of land building is 20% less than the market value. Out of insurance premium paid, rupees 12,000 is to be carried forward to the next year. Prepare revaluation account, partners capital account, cash account and balance sheet after admission. તો ફર્સ્ટ સ્ટેપ શું આવશે? એનાલિસિસ. એનાલિસિસ આપણે કરી દીધું છે. બરાબર. હવે આપણે સમ સ્ટાર્ટ કરીએ. પહેલા કેપિટલ બેલેન્સ લખી દઈશું. બાય બેલેન્સ બ્રોક ડાઉન 1,90,000, 1,21,000. સેકન્ડ સ્ટેપ રિઝર્વ ને સરપ્લસ છે શેર કરી દઈએ. રિઝર્વમાં ફર્સ્ટ વર્કમેન કોમ્પેન્સેશન રિઝર્વ. લાસ્ટ સમમાં જોયું હતું એડજસ્ટમેન્ટ હોય તો પહેલા એડજસ્ટમેન્ટની ઇફેક્ટ આપવાની, પછી વધે તો પાર્ટનર્સને શેર કરવાનું અને ઘટે તો રિવેલ્યુએશન અકાઉન્ટ. એડજસ્ટમેન્ટ છે નંબર 4. ક્લેમ એક્સેપ્ટેડ ફોર વર્કમેન કોમ્પેન્સેશન 8,000. તો જે એડજસ્ટમેન્ટની અમાઉન્ટ છે એ પહેલા લાયબિલિટી સાઈડ લખી દઈએ, પછી વધશે તો પાર્ટનર્સને શેર કરશું ને ઘટશે તો રિવેલ્યુએશન અકાઉન્ટમાં ડેબિટ કરીશું. લખીએ આપણે Tarana, Jinisa and Rehan.
then workman compensation reserve 8,000. હવે જોઈએ ફંડ કેટલું છે 12,000, એડજસ્ટમેન્ટમાં કેટલા લખ્યા આપણે 8,000, એટલે 4,000 બચે છે ને, વધે છે એટલે પાર્ટનર્સને શેર કરી દઈએ. લાસ્ટ સમ જે કર્યું એમાં શું હતું, ઘટતા હતા એટલે આપણે રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ કર્યું હતું. આમાં વધે છે એટલે પાર્ટનર્સને શેર કરી દઈએ બાય વર્કમેન compensation reserve 12,000 minus 8,000, 4,000 sharing old proportion. Old proportion is not mentioned, so old proportion is 1:1. So 2,000 and 2,000. Next reserve is investment fluctuation fund. એમાં પણ જોવાનું ઇન્વેસ્ટમેન્ટના એડજસ્ટમેન્ટ છે, જે એડજસ્ટમેન્ટ હોય તો પહેલા એની એન્ટ્રી આપવાની, પછી વધે તો શેર કરવાનું, ઘટે તો રિવેલ્યુએશન અકાઉન્ટ. ઇન્વેસ્ટમેન્ટના એડજસ્ટમેન્ટ છે જો જીનિસા વિલ ટેક ઓવર ઇન્વેસ્ટમેન્ટ એટ 48,000, તો ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ કેટલી છે 50,000. અસેટ સાઇડ minus decrease 2,000, 48,000. और इन्वेस्टमेंट इंक्रीज डिक्रीज થાય એટલે ફ્લક્ચ્યુએશન ઇન્ક્રીઝ ડિક્રીઝ થશે, ઇન્વેસ્ટમેન્ટ ડિક્રીઝ થશે એટલે ફ્લક્ચ્યુએશન પણ ડિક્રીઝ થશે. ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન રિઝર્વ 4,000, બેલેન્સ એટલે 4,000 માઇનસ decrease in investment 2,000. Remaining 2,000 આપણે પાર્ટનર્સને શેર કરી દઈએ. ઓકે, વૈધા છે એટલે શેર કરી દઈએ. માઇનસ હોય તો આપણે શું કરીએ, રિવેલ્યુએશન અકાઉન્ટ માઇનસ હોય તો ઘટેલા કહેવાય, તો રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ કરીએ અકોર્ડિંગ ટુ લાસ્ટ સમ. આમાં વધે છે એટલે પાર્ટનર્સને શેર કરી દઈએ. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ 2,000. બંને કન્ડિશનની અંદર આઉટસાઇડ તો 0 જ થાય, બરાબર. અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ લખવાનું, અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ, તો બાદ 0 થશે. ક્રેડિટ સાઇડ બાય ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ 1,000. ઓકે, લાયબિલિટી સાઇડ પતી ગયું. હવે અસેટ સાઇડ ગુડવિલ, પહેલા ગુડવિલ શેર કરી દઈએ ટુ ગુડવિલ અકાઉન્ટ, શેર ઇન ઇક્વલ પ્રોપોર્શન 7,000. Next, research and development expense. So, research and development expense 8,000 છે ને 4,000. પછી માર્ક કરેલું છે પ્રોફિટ લોસ અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ 5,000. कैश बैलेंस रख दिए 40,000. Rihan will bring rupees 2 lakh as his capital. Rihan 2 લાખ રૂપિયા જે છે કેપિટલ કેશ લાવશે, એટલે એની જર્નલ શું થશે, કેશ ટુ રિહાન્સ કેપિટલ ટુ by cash account or capital
rupees 18,000 for his share of goodwill in cash. છે ને એક કામ કરવાનું, આમાં કન્ફ્યુઝન થાય ને તો પહેલા જોઈ લેવાનું કે ટોટલ ફોર્મની ગુડવિલ છે કે નથી. ફોર્મની ટોટલ ગુડવિલ છે 1 લાખ. ઓકે, પહેલા આના શેર જેટલી ગુડવિલ આપણે ફાઇન્ડ કરી લઈએ. $1,00,000 into Rehan's share, new partners share. The new partners ने કેટલા શેર એડમિટ કરવા? They admitted Rehan as a new partner. નવા પાર્ટનર તરીકે રિહાનને એડમિટ કર્યો, પણ એનો શેર કેટલો એ મેન્શન નથી કરેલું. નવા પાર્ટનર્સનો શેર મેન્શન નહીં હોય તો આપણને બે ઓપ્શન છે. ફર્સ્ટ ન્યૂ પ્રોપરેશન એન્ડ સેકન્ડ ટોટલ ઓફ ઓલ્ડ પાર્ટનર્સ સેક્રિફાઈસ. ન્યૂ પ્રોપરેશન છે નંબર સેકન્ડમાં 4:3:3. રિહાન્સ શેર 3/10. So total goodwill 30,000. રિહાન શેર એટલે આના શેર જેટલી ગુડવિલ કેટલી છે 30,000. એની અંદરથી 18,000 એ કેશ લાવશે. ડિફરન્સ જે રહેશે 12,000 એ કેશની અંદર એ લાવશે નહીં. એટલે એની ઇફેક્ટ સમ આપવાની એના કેપિટલ અકાઉન્ટમાં મેન્શન અંદર કરેલું છે. તો પહેલા એ કેશની અંદર લાવશે, એની જર્નલ લખીએ. Goodwill brought in cash 18,000. Cash account debit to old partner means to Tarana's capital account to $18,000. Sacrifice. Sacrifice is mentioned or not? Sacrifice is not mentioned. So we have two options. First, note, and second, old proportion minus new proportion. Here, new proportion is mentioned, so we get second option. Sacrifice is equal to old share minus new share. Tarana, old share 1:1 means 1/2, 4/10. 10 minus 8 is 2/20. Jinsa one raised to 2. 6,000 and 12,000. Cash account debit side to Tarana's capital account by 6,000 to Tarana and Jinisha credit side by cash account goodwill 6,000 12,000. હવે જે કેશની અંદર નહીં લાવશે એની ટોટલ શેર એનો 30,000 છે, એમાંથી 80,000 જ કેશ લાવશે. કેશ નહીં લાવશે એ કેશની અંદર નહીં લાવશે એની જર્નલ. એમાં શું થશે? ઓલ્ડ પાર્ટનર્સ ન્યૂ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ ઓલ્ડ પાર્ટનર્સ. રિહાન્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ Tarana's capital account to Jinisha capital account.
30,000 minus 18,000 means 12,000. Share between all partners in sacrifice 1:2. 4,000 and 8,000. Rehan's capital account debit. So debit side, so credit account છે Tarana's capital account for goodwill 4,000 to Genisa capital account for goodwill 8,000. To Tarana and Genisa's capital account by capital account 4,000 and 8,000. Particular આગળ Number 4, claim accepted for workman compensation 8,000. આવી ગયું. Genisa will take over investment at 48,000. 48,000 આપણે એની વેલ્યુ કરી દીધેલી છે, પણ હવે Genisa ટેક ઓવર કરી લેશે, એટલે માઇનસ Genisa's capital account. According to definition, drawing partners જે કંઈ પણ લેશે એ શું થશે? ડ્રોઈંગ થશે, અને ડ્રોઈંગ ક્યાં આવશે? કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ, એટલે અહીંયા ડેબિટ સાઈડ લખી દઈએ ટુ ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ઇન Genisa 48,000. એટલે આટલી વેલ્યુ એ ડિક્રીઝ કરે અને પછી એ ટેક ઓવર કરશે, એટલે આપણી પાસે ઇન્વેસ્ટમેન્ટ ફોર્મની અંદર 0 થઈ જશે. Accrued interest of 6,000 is not recorded. Accrued means receivable interest. Receivable એટલે asset side આવશે. Receivable interest 6,000. Asset increase થશે, થઈ એટલે પ્રોફિટ થશે, એટલે revaluation account credit થશે by receivable interest account 6,000. Bills payable drawn by creditors for 10,000 is accepted but not been recorded in the book of account. એટલે આપણા જે ક્રેડિટર્સ છે જેની પાસે આપણે ક્રેડિટ પર બાય કરેલું છે, હવે એણે એક બિલ્સ ડ્રો કરેલું છે જેને આપણે એક્સેપ્ટ કરેલું છે, પણ એને આપણે એન્ટ્રી એની કરેલી નથી. તો હવે એન્ટ્રી કરીએ તો શું થશે? બિલ એક્સેપ્ટ કરીએ એટલે લાયબિલિટી ઇન્ક્રીઝ થશે. નેમ ઓફ લાયબિલિટી ઇઝ બિલ્સ પેએબલ. બિલ્સ પેએબલ ઇન્ક્રીઝ થશે 10,000 ને ક્રેડિટર્સ એટલા શું થશે? એક્સેપ્ટ કરી દીધા એટલે ક્રેડિટર્સ એટલા લો થશે. આટલું થવું જોઈએ પણ એની એન્ટ્રી થયેલી નથી, એટલે હવે આપણે એન્ટ્રી કરી દઈએ. બિલ એક્સેપ્ટ કરીએ એટલે પેએબલ અમાઉન્ટ એટલી આપણી ઓછી થશે, એટલે ક્રેડિટર્સ એટલા ઓછા થશે. ક્રેડિટર્સ 30,000 માઇનસ accept bills 10,000. So creditors 20,000. Second thing, receivable amount, એટલે બિલ્સ આપણે એક્સેપ્ટ કર્યું, બરાબર ને? બિલ્સ રિસીવેબલ શું થશે? ઇન્ક્રીઝ થશે. બિલ્સ રિસીવેબલ એડજસ્ટમેન્ટ ટ્રાયલ બેલેન્સ ની અંદર છે નથી. બિલ્સ પેએબલ પેએબલ 0. હવે બિલ એક્સેપ્ટ કર્યું એટલે પેએબલ અમાઉન્ટ, પેએબલ બિલ્સ ઇન્ક્રીઝ થશે, એટલે પ્લસ એક્સેપ્ટેડ બિલ્સ 10,000, આઉટસાઇડ 10,000. હવે આની ઇફેક્ટ રિવેલ્યુએશન અકાઉન્ટમાં નહીં થશે, બીકોઝ ક્રેડિટર્સ 10,000 ડાઉન થાય છે એટલે પ્રોફિટ થશે, એટલે રિવેલ્યુએશન અકાઉન્ટ 10,000 થી ક્રેડિટ કરીએ. લાયબિલિટી બિલ્સ પેએબલ ઇન્ક્રીઝ થઈ એટલે લોસ થશે, એટલે ડેબિટ કર્યા. ડેબિટ ક્રેડિટ થાય એટલે ઇફેક્ટ જ નીકળી જાય. પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ લોસ, એટલે ઇક્વલ પેલા પર આવી જશું આપણે. ઓકે, નંબર 8 આ એડજસ્ટમેન્ટ માર્ક કરજો.
book value of land building is 20% less than the market value. બુક વેલ્યુ એટલે બેલેન્સ શીટ ની અંદર જે વેલ્યુ છે એ માર્કેટ વેલ્યુ કરતા 20% ઓછી બતાવેલી છે, બરાબર છે. એટલે એનો મિનિંગ શું થશે કે આપણી જે બુક વેલ્યુ છે એના કરતા માર્કેટ વેલ્યુ 20% વધારે છે, પણ 20% જે છે એ શાના છે? book value of land and building is 20% less than the market value. તો માર્કેટમાં જે એકચ્યુઅલી એની જે પ્રાઇસ છે એના કરતાં બુક વેલ્યુ 20% ઓછી છે. તો આપણે શું કરવાનું? 20% ઇન્ક્રીઝ કરી દેવાની. પણ 20% જે ઇન્ક્રીઝ કરવાના, જે પર્સન્ટેજ જે છે એ કઈ વેલ્યુ પર છે? તો જો બરાબર વાંચો, 20% લેસ ધેન ધ માર્કેટ વેલ્યુ, એટલે જે પર્સન્ટેજ જે છે માર્કેટ વેલ્યુ પર છે. માર્કેટ વેલ્યુ ઇઝ નોટ અવેલેબલ. આપણી પાસે તો બેલેન્સ શીટની અંદર વેલ્યુ છે એ કઈ છે? બુક વેલ્યુ છે. માર્કેટ વેલ્યુ અવેલેબલ નથી, એટલે માર્કેટ વેલ્યુ આપણે શું કરી દેવું પડશે? એઝ્યુમ કરી દેવી પડશે. લેન્ડ બિલ્ડિંગ માર્કેટ વેલ્યુ. Market value. Assume market value ₹100 minus less 20%. એટલે 80% શું આવશે? બુક વેલ્યુ. હવે આમાં એડજસ્ટમેન્ટમાં એમ લખેલું હોત કે 20% બુક વેલ્યુ 20% લેસ દેન માર્કેટ વેલ્યુ. તો 20% લેસ જે છે એ બુક વેલ્યુની અંદર કરવાની છે, બુક વેલ્યુ છે જ, તો અહીંયાથી જ આપણે 20% માઇનસ કરી દઈએ. તો અહીંયા પર્સન્ટેજ જે આપેલા છે એ બુક વેલ્યુ પર આપેલા છે. એટલે ઓલવેઝ રિમેમ્બર, કાયમ માટે યાદ રાખો કે જે અમાઉન્ટ પર પર્સન્ટેજ આપેલા હોય એ અમાઉન્ટ અવેલેબલ ન હોય તો આપણે આ રીતે એઝ્યુમ એને કરવી જ પડે, બરાબર. કોઈ પણ ચેપ્ટરમાં આ ધ્યાન રાખવાનું. તો બુક વેલ્યુ છે એટલે આપણે અહીંયા બુક વેલ્યુ 80 હોય, માર્કેટ વેલ્યુ ઇઝ 100. માર્કેટ વેલ્યુ 100. book value is 1 lakh, so market value, what amount for market value? 1,25,000 માર્કેટ વેલ્યુ. હવે જો 1 લાખનો જે લેન્ડ બિલ્ડિંગ છે એની માર્કેટ વેલ્યુ 1,25,000 છે, એટલે 25,000 ઇન્ક્રીઝ થશે. લેન્ડ બિલ્ડિંગ 1 લાખ પ્લસ ઇન્ક્રીઝ 25,000, 1,25,000. લેન્ડ બિલ્ડિંગ ઇન્ક્રીઝ થશે એટલે પ્રોફિટ થશે, રિવેલ્યુએશન અકાઉન્ટ ક્રેડિટ થશે બાય લેન્ડ બિલ્ડિંગ અકાઉન્ટ 25,000. હવે જોઈ લો, ચેક કરી લો. એઝ પર સેન્ટેન્સ, book value of land and building is 20% less than its market value. Market value કરતા 20% less છે book value. Market value 1,25,000. 20%. 1,25,000 ના 20%. Market value. So 1 lakh is book value. Okay. Sentence થઈ ગયું ને. Book value less than 20% market value. Market value કરતા 20% less છે book value. Market value 1,25,000 minus 20% less 1 lakh book value. Out of insurance premium paid ₹12,000 is to be carried forward to the next year. એટલે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ જે આપણે ભરેલું છે એમાં 12,000 નું જે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે એ નેક્સ્ટ યર ની અંદર કેરી ફોરવર્ડ કરવાનું છે, એટલે કે પ્રીપેડ ઇન્સ્યોરન્સ થશે. પ્રીપેડ ઇન્સ્યોરન્સ એસેટ સાઇડ ઇન્સ્યોરન્સ 12,000. એસેટ ઇન્ક્રીઝ થશે એટલે પ્રોફિટ થશે, એટલે રિવેલ્યુએશન અકાઉન્ટ ક્રેડિટ થશે. પ્રીપેડ
ઇન્સ્યોરન્સ 12,000. Adjustment over. Now remaining information in balance sheet. કેપિટલ આવી ગયું, વર્કમેન કોમ્પન્સેશન આવી ગયું, ઇન્વેસ્ટમેન્ટ આવી ગયું, પ્રોવિડન્ટ ફંડ બાકી છે. પ્રોવિડન્ટ ફંડ 16,000